2026 અમદાવાદ રિયલ એસ્ટેટ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. કેમ? તો એના પાછળના ઘણા રીઝન છે. જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂમ. અમદાવાદમાં ઘણા બધા પ્રોજેક્ટ્સમાં કામ ચાલુ છે. નવી મેટ્રો લાઇન્સ આવે છે, અમદાવાદ બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટ્સનું કામ ચાલુ છે, નવા બ્રિજીસ અને રોડ્સના કામ ચાલુ છે, નવા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર આવે છે. આ બધાનું આફ્ટરઓલ રિયલ એસ્ટેટના માર્કેટને પુશ કરશે. ઘણું બધું માઇગ્રેશન અમદાવાદમાં આવે છે. મેટ્રોઝમાંથી પણ આવે છે અને ટિયર 2 ટિયર 3 સિટીઝમાંથી પણ આવે છે. એનું રીઝન છે અહીંયા સેફટી, કનેક્ટિવિટી અને વર્ક લાઈફ બેલેન્સ મળે છે, જેના કારણે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી જોવા મળશે. નજીકના ટાઈમમાં તમને નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ અમદાવાદમાં જોવા મળશે, જે લોકો રિયલ એસ્ટેટમાં પોતાના પ્રોજેક્ટ્સ લઈને આવશે, જેના લીધે ક્લાયન્ટ્સને સારી ડિઝાઇન મળશે, સારી ક્વોલિટી મળશે અને સારી લિવિંગ સ્પેસ મળશે. અમદાવાદમાં ઘણા બધા ગ્લોબલ ઇવેન્ટ્સ આવે છે. 2025માં ઓલરેડી ઘણા બધા કોલ્ડપ્લે જેવા ઇવેન્ટ્સ થયા છે અને આવનારા 2026માં ઘણા બધા મેજર ઇવેન્ટ્સ આવે છે. 2026 પછી 2030માં કોમનવેલ્થ પણ આવે છે અને અગર લક સાથ આપશે તો 2036 ઓલિમ્પિક પણ આપણે અમદાવાદમાં હોસ્ટ કરીશું. એનો મતલબ કે આ બધા ઇવેન્ટ્સથી અમદાવાદ ગ્લોબલ મેપ પર આવી જશે અને જેના કારણે રિયલ એસ્ટેટને ઘણું પુશ મળશે. માર્કેટ કોઈના માટે વેઇટ નહીં કરે. 2026નું રિયલ એસ્ટેટ માર્કેટ ગેમ ચેન્જર સાબિત થશે અને ગેમ ચેન્જરમાં તમારે ઇન્વેસ્ટ કરવા માટે તમારે પોઝિશન લેવી પડશે. અગર હજુ પણ ઇન્વેસ્ટ નથી કર્યું તો હમણાંથી ઇન્વેસ્ટ કરો. અમદાવાદમાં ઇન્વેસ્ટ કરવાની આ ઓપોર્ચ્યુનિટી વિન્ડો છે, સો ચૂઝ વાઇઝલી.